શું નામ છે તમારું? ભારતીય કયું ગામ છે? સસ્તા સાયન્ટિકામાં કેટલા ટાઈમથી પરેશાન હતા? ઘણા વર્ષે અત્યારે કેટલી વાર લઈ ગઈ? 10 મિનિટ હા, એમ કાંઈ કાટકૂટ કરી મેં? ના. કાંઈ નહીં. બરોબર. હાથમાં કેમ છે? સારું થઈ ગયું? આવું હનુમાનજીનું કામ છે તો ગમ્યું કે નહીં? મજા આવી ને? હા, એમ રાજી ક્યાંય આવી? બોલો જય હનુમાન. પાછા 15 દિવસ પછી આવા જે નિયમનું પાલન કીધું એ કરવાનું. એવું લાગે કે અહીંયા આમ દબાવવાના ફ્રી થઈ ગયા ને જાઓ. મોટી બોટલ તેલની માલિશ કરવાની આપવાની છે. સાયન્ટિકાની પૂરી દવા દેવાની છે. લીલોતરી શાકભાજીમાં મોટા દાણાવાળા નહીં ખાવાના, જેમ કે વટાણા છે. બી જેના નાના હોય એવું ખાઈ શકો તમે. દલકા ખાઈ શકો, બરોબર છે. હા, ઘસોડા ખાઈ શકો, દૂધી ખાઈ શકો, બરોબર છે. ગુવાર કૂણો હોય તો ખાવાની છૂટ છે, મોટો ખાવાની મનાય છે. ઓકે. ભીંડો ખાવ તોય નહીં ખાવાનો, કારણ કે બધાયથી ગેસ કબજિયાત થાય ને ચોમાસામાં ગેસનો પ્રકોપ વધે. ક્યાં દુખતું હતું પહેલા આવ્યા ત્યારે? અહીંયા. હવે કેમ છે? હાવ રેડી થઈ ગયું? કયું ગામ છે તમારું? રાજકોટ. બોલો જય હનુમાન. આ જે દવા આપી છે એ દવા માતાજીને બતાવો એટલે માતાજી એમાં જોઈ લેશે. ફ્રીઝર વાળી દવા કરે છે, બાકી બધું આ ફ્રીઝર વાળી દવા છે એનાથી બહુ મજા આવી છે. એ દવા છે બધી સ્નાયુ ખોલી શકે છે. હા, બરોબર. ફ્રીજમાં રાખવાની જે દવા છે ને બહુ સરસ, કોઈ જરૂર છે નહીં. એક ખાલી માલિશ લેતા જઈએ ને. હા છે ને, ખલાસ થઈ ગઈ છે. ખલાસ થઈ છે આમાં પડ્યું છે તે તો પછી કામ ખર્ચો કરવો જોઈએ આપણે? 1 રૂપિયાનો ખોટો કોઈને ખર્ચો નથી કરાવવો. જે પડ્યું છે તો આપણે કાંઈ જરૂર જ નથી તમારે ભાઈ. આ પડ્યું છે આટલું બધું, કોઈ જરૂર નથી. જો હો, કાંઈ જરૂર નથી. હાલો આવજો. ટ્રેનમાં આ ખોટો ખર્ચો કોઈને કરવામાં આવતો નથી. અહીંયા આવવા માટે છે ને ઉમોટ આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. કોઈ વ્યક્તિને એવું લાગે કે મને કોરોના થઈ ગયો છે તો પણ અહીંયા આવવાની છૂટ છે. કોરોના તાત્કાલિક ભગાવી દેશે, બરોબર છે. ઓનલાઈન એની દવા પણ મળી જશે. જય હનુમાન. શું નામ છે તમારું? કેટલા સમયથી સાયન્ટિકા હતું? સાયન્ટિકાથી તકલીફ તમને કમરથી દુખતું હતું? કેટલા સમયથી દુખતું હતું? હા એમ. હા, કાંઈ વાંધો નહીં. અત્યારે હવે કેમ છે? સારું થઈ ગયું ને? હા એમ. બોલો જય હનુમાન. હા માજી, કેમ છે તમને? સારું છે? હા, દવા લગાડજો ને દવા પીજો હો. હા. શું નામ છે ભગવાન? તમને ઘસારો છે એમની દવા આપશે, રેગ્યુલર પીજો. 15 દિવસે બતાવવા આવજો હો. બોલો જય હનુમાન. તો અહીંનું કામ કેવું લાગ્યું તમને બધાને? સારું લાગ્યું? હા એમ. તો વાંધો નહીં. શું નામ છે તારું? હા, મજા આવી? હા. જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? હવે તમારી વિગતવાર કરો બધી વાત. કઈ કઈ જગ્યાએ દવાખાના ફર્યા છો? કેટલી જગ્યા ગયા અને હું કીધું કયો? વિસ્તારથી વાત કરવાની બધી, સત્ય. દવાખાનામાં તો રાજકોટ એમઆરઆઈ કરાવ્યો. હા બરોબર. એમાં કીધું ગોળાનું ઓપરેશન કરવાનું. હા, કેટલો ખર્ચો કરાવ્યો? ખર્ચો એમઆરઆઈ નો કર્યો. હા, કેટલા? ઓપરેશન એમઆરઆઈ નો કેટલો ખર્ચો થયો? 6000 રૂપિયા. બરોબર. પછી ઓપરેશન કરવાનું કીધું એટલે ઓપરેશન કર્યું નહીં. બરોબર. દવાથી કઈ ફેર પડ્યો નહીં. પછી કેટલી જગ્યાએ જઈએ એવા બીજે તો પેલા ગયો તો એમઆરઆઈ કર્યા પેલા. કેટલી જગ્યાએ એમઆરઆઈ કરાવ્યો? પહેલા ક્યાં જઈએ એવા? એમઆરઆઈ કરાવ્યો પેલા તો કેવડિયાની આગળ કયું ગામ? 2-3 ગામ ગયો. બરોબર. શું થયું? કાંઈ ફેર ન પડ્યો? કાંઈ ફેર. બરોબર છે. અહીંયા આવ્યા કેટલો ટાઈમ થયો? આવ્યો તો હજી આવ્યો જ છું. આવ્યા પહેલી વાર આવ્યા? આ ભાઈ લઈ આવ્યા? હા. એ ભાઈએ શું કીધું તમને? એ ભાઈએ કીધું અહીંયા જાય એટલે સારું થઈ જાય. હા એમ. પછી અહીંયા આવ્યા પછી અત્યારે કેવું છે? સારું. સારું છે? હા એમ. મેં કાંઈ ઓપરેશન કર્યું તમારું? ના. કાંઈ લોહી કાઢ્યું? ના. તો વાંધો નહીં. કાંઈ ડામ દીધા? ના. તો વાંધો નહીં. કોઈ વસ્તુ કાંઈ નથી કરી ને? રેડી થઈ ગયા અત્યારે? બરાબર છે. મેં શું કીધું એ યાદ રાખજો. આમાં વિડીયામાં એટલે કહું છું કે યાદ રહે.
જે નીમથી દવા પીવાનું શીખવાડું એ નીમથી દવા પીજો તો કાંઈ વાંધો નહીં આવે. હં, નિયમના પાલન કરશો તો સારા રહેશો. આ ભાઈ આવ્યા એની હાલતા હતા, તમને ખબર છે? તમારા મિત્ર હોય તો એને પૂછો કેમ હાલતા હતા. એને કીધું હતું ઓપરેશન કરવાનું. અત્યારે એકદમ વ્યવસ્થિત છે. કહેવાનું નિયમનું પાલન કરે એને કાંઈ વાંધો આવતો નથી. મારો નિયમ એક જ છે. આ ભાઈ લેવા હતા એક બાપુને, સ્વામિનારાયણના સાધુ હતા, એડીમાં દુખતું હતું, પૂછો એને, બરાબર છે? એ બાપુ કે બેન છે તો એ કે દૂર રહેવા જોઈએ. મેં કીધું ભાઈ કાંઈ દૂર નહીં રહી, આવવું હોય તો આવો. પછી બાપુ અંદર આવ્યા, પછી ઈલાજ કરી દીધો, રેડી થઈ ગયા. મારું એક જ કહેવાનું છે કે શું તમારી માં નથી? હરેક વ્યક્તિને માં છે. તો કઈ લેડીઝથી દૂર રહેશો? ધરતી પણ એક માં છે, નદી પણ એક માં છે. શા માટે નારીનો અનાદર? કે ખોટી વાત કરી મેં? તમે ખોટા કર્મ ન કરવા એ તમારા મન ઉપર ડિપેન્ડ કરે છે. તમારા માઇન્ડથી વિચાર કરી લો કે મારે ખોટું કરવું જ નથી તો ખોટું નહીં થાય. દૂર રહેવાથી કેટલાક દૂર જશો? મનના વિચારને દૂર કરી શકશો? તમારી જે આત્માની અંદરની ફિલિંગ છે એને દૂર કરી શકશો? હા, તમારા નાકને બંધ રાખશો તો જે દુર્ગંધ આવવાની છે તો આવવાની જ છે. હા, આખું બંધ રાખો કે ખુલ્લી રાખો, જે દેખાવાની છે એ વસ્તુ દેખાવાની જ છે. એટલે જીવનની અંદર હરેક વ્યક્તિનું માન સન્માન શીખો અને જીવન જીવતા શીખો. આજે એક સ્વામિનારાયણના ભક્તો આવ્યા હતા, એમને કીધું કે અમને હિંગ ખાવાની ના પાડી છે. તો મારું કહેવાનું એમ છે કે હિંગ ખાવી જોઈએ. કોઈ પણ સંપ્રદાય એમ કહે કે હિંગ ન ખાવી જોઈએ તો એ દોષી છે, પાપી છે. કારણ કે હિંગ ખાવાથી તમારો અંદરનો વાયુ નીકળે છે. વાયુના પ્રકોપથી જ માણસ બીમાર પડે છે. બીમાર વાયુ 84 પ્રકારનો છે. ક્યાં છે ખબર નથી. એક વાદળું છે, તમે જોયું હોય કે તમને એમ થાય કે વરસાદ દેશે પણ પવનને કારણે હટી જાય. બહુ વાયુ હોય ને એટલે હટતું હોય, તમે જોયું છે ને? તો એને આઘું કરી દે, તમારા શરીરમાં ક્યાંથી ક્યાં ફેલાય. તમને જ્યાં ક્યાં દર્દ થતું હોય એનું મુખ્ય કારણ છે વાયુ. ગોઠણમાં કટક કટકનો અવાજ આવતો હોય તો એનો પણ પ્રકોપ છે વાયુ. માથું એક સાઈડ દુખતું હોય તો એનો પણ પ્રકોપ છે વાયુ. આંખોની અંદર ભાર રહેતો હોય એનો પણ પ્રકોપ છે વાયુ. પેટની અંદર શાંતિ ન રહેતી હોય તો સમજવાનું કે વાયુ છે મને. વાયુ અનંત જગ્યાએ ભરેલો હોય છે, એ એકદમ નીકળી નથી જતો. ઘણા લોકોને અમે કહીએ તમને વાયુ છે તો કે ના ના છે જ નહીં. ગેસ વગરનો કોઈ વ્યક્તિ નથી. એક પૈડી કાર હોય ને તો એમાં ટાયરમાં ઓટોમેટિક હવા ભરાઈ જતી હોય. તો વિચાર કરી લેજો કે તમારા શરીરમાં કેટલો વાયુનો પ્રકોપ થતો હોય. તો વાયુને દૂર કરવો જરૂરી છે. એની માટે હિંગ ખાવી જરૂરી છે, અજમા ખાવા જરૂરી છે. આવી બધી વસ્તુ લેવાથી વાયુ આપણા શરીરમાંથી નીકળી જાય છે. કેરી ખાવ તો એમાં પણ કીધેલું છે કે કેરીની અંદર તમારે આપણે શું કહેવાય સૂંઠ પાવડર છાંટવો જરૂરી છે. એનાથી વાયુને દૂર કરી દે છે. જો સમજો તો. અમે તો કહેવાની રીતથી કહી અને ઘણા લોકો કહેતા હોય છે કે લસણ ન ખવાય. 40 વર્ષે ફાતડા જેવું બની જવું હોય, 6 નંબર જેવું, તો તમારે લસણ નહીં ખાવાનું, લસણ ખાવાનું. લસણ કેવું કામ કરે છે? કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ ન થવા દે, બ્લડ તમારું જાડું ન થવા દે, એટેક ન આવવા દે, લકવા ન થવા દે. બરોબર વાત કરી રાજુભાઈ? ખોટી વાત છે? બરોબર વાત છે ને એકદમ. લસણ ખરેખર ખાવું જોઈએ. ડુંગળીથી કેન્સર ન થાય અને લસણથી તમારી સ્નાયુ કોઈથી બ્લોક ન થાય. આ સત્ય ઘટના મેં કીધી. બોલો જય હનુમાન. આનું આવું કામ છે. તમને કેમ લાગ્યું? મેં સત્ય સમજાવ્યા તમને. શું નામ છે તમારું? કયું ગામ છે? ખોખરી. હંસાબેન, હમણાં સૂતા હતા તમે ત્યારે દર્દ હતું, કેટલી વારમાં વયું ગયું? મજા આવી ગઈ કે ન મજા આવી? તમારા ઘરવાળાની નવાઈ લાગે છે કે આટલી ઝડપથી જેને ઓપરેશન કરવાનું કહ્યું એનું દર્દ આટલી ઝડપથી વહી શકે. વયું ગયું ને? તમારા ઘરના સાચું બોલે છે ને? તમને તેની માથે વિશ્વાસ છે ને? ઠીક છે, કદાચ અમે ખોટું બોલી શકીએ, એ તમારી સામે છે. અમે જે કરીએ એ આમ જનતાની સામે જ બધાને ઈલાજ કરીએ છીએ. લાઈવ CCTV કેમેરા અહીંયા હોય છે, એની સામે જ ઈલાજ કરીએ, કારણ કે માણસને સંતોષ થાય. તો જે તમને 60% હતું તે દૂર થઈ ગયું. હવે માતાજીનો વિષય છે, તમને સમજાવશે એ પ્રમાણે દવા લેજો, હો ને? અને 15 દિવસે ફરજિયાત બતાવવા આવવું જરૂરી છે. બોલો જય હનુમાન. હાલો આવજો. ચાલો બેસો.